સાંભળ વાલી, હું કહું, બોલો ને. હું વિચારું છું કે આપણે એક લોટરીની ટિકિટ લઈ લઈએ તો ભાગમાં હોય ને તો લાગી જાય, મેળ પડી જાય આપણો. હવે રેવા દ્યો ને, મને ખબર જ છે તમારા ભાઈ કેવા છે. લે કા કેમ? હવે ડેરીએ દૂધ લેવા જાવ તો બગડેલું નીકળે છે. એમાં લોટરીની ટિકિટમાં હું કાંદા કાઢી લેવા? તમને તેમ જ લાગતું હશે ને બજારમાં ગમે ઈ લેવા જાવ, છેતરાવ જ નહીં. હું ક્યાંય છેતરાતો જ નથી. આ તો તારામાં કેમ છેતરાઈ ગયો ને કઈ ખબર ન પડી. હારા વાળાએ ભટકાડી દીધી ભાઈ. તમે મને કેમ હાવ દુખી દુખી હોય એવું લાગે છો? હું કાંઈ દુખી નથી ને આ તું આવા અલગ અલગ હાવ ટોનમાં બોલવાનું બંધ કરી દે. મને કાંઈ નથી થયું, તું જા તારું કામ કર. એક સવાલ પૂછું? આ પૂછ. આમે તું પૂછા વગર તો કઈ રહેવાની છો નહીં. તમે આ જીવનમાં ખુશ ક્યારે થયા હતા? હાય 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 હાય. મારા લગ્ન થયા ને ત્યારે હું બહુ ખુશ થયો હતો. અચ્છા. મારું સપનું હતું કે બધાની જેમ મારી પણ એક પત્ની હોય, મને ગરમા ગરમ ખવડાવે, મારું ધ્યાન રાખે. ત્યારે હું બહુ ખુશ થયો હતો. હાય હાય હાય. અને દુખી ક્યારે થયા હતા? મારા લગ્ન પછી જ્યારે મને ખબર પડી ને કે હવે મારે બેયનું રાંધવાનું છે, એ બે ટાઈમ ગરમા ગરમ ગળસાવાનું છે. આની કરતા તું એકલો હતો ને ત્યારે બહુ સારું. દૂધ લેવી? નહીં, દૂધી નથી લાવી. આજે ગલકું કરવાનું છે. હાલો આમ રસોડામાં. એટલે પણ મને ગલકું નથી ભાવતું. અમે લગ્ન પછી ગલકું જ થઈ ગયું છે. કોને કેવું? હું છે ને તારા બધા નખરાથી હાવ કંટાળી ગયો છું. લગ્ન ને 10 વર્ષ થઈ ગયા તો તને ખબર નથી પડતી. હું તને કહી દઉં છું, હું છે ને હાવ કંટાળી ગયો છું. ઓલા ગભા પાણીથી જાય ઝેર લઈ આવીને હું ઠંડામાં નાખીને નહીં હું હાવ કંટાળી ગયો જોતું. હવે ઈ ગભા પાસેથી ન લેતા. હું ગભા પાણીથી જ લઈ આવે જોતું, ગમે એમાં નાખીને જોતું. અરે પણ ગભા પાસેથી નહીં લેતા. ત્યાંથી જ લઈ આવે જોતું. ગભા પણ સાંભળો તો ખરી, ઈ ગભા પાસેથી ઝેર ન લેતા, એમાં કાંઈ નથી આવતું. હું 3 દીથી તમને ચામાં નાખીને પાવ છું, કાંઈ થયું? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? गलाव में पानी आ गया. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. જરાક બાથરૂમ માંથી બહાર આવીને અહીંયા છાપો વાંચવા બેસો એટલે પાછી આવે. શેના છાપા વાંચવા? તમારે મૂકો છાપા, ચાલો નાવાનું પતાવો એટલે ધક્કા મારીને પાછો બાથરૂમમાં મોકલે. અરે સાલા નાવા બેઠો ને તો બહારથી બારણા ઠોકે, એ જોજો બગલમાં સાબુ બરાબર લગાડજો. આ ઉંમરે કેટલો સાબુ ક્યાં લગાડવાનો એની પણ એ સૂચના આપે. સાલી 2 ફોતરા મારી આંખમાં ગયા, હું ભરૂચ ને બદલે વલસાડ ઉતરી ગયો તારે લીધે. બહુ સારું, જાણે બહુ દૂર ગયા હોય. અરે પણ દૂર એટલે શું? માણસને કામ હોય ત્યાં જાય કે અમસ્તો આગળ નીકળી જાય. મારા ભાણિયાના લગ્ન ભરૂચ હતા તો તને શું ભટિંડા લઈ જાવ? બેસી જાઓ. આ તો બેઠા છીએ જાને ત્રાસ છે ત્રાસ. અરે ભાઈ ત્રાસ છે. હે રામ, એક કામ કરો, પડ્યા રહો ત્યાં સાઈડમાં. તમારામાં આગળ વધવાની આવડત જ નથી. જરા દોસ્તારો જો તમારા કેટલા આગળ નીકળી ગયા છે. કોણ આગળ નીકળી ગયો? કોણ? જેને લલ્લુ લલ્લુ કહેતા હતા ને એ લલિત કરોડપતિ બની ગયો. એ રેવા દેજે, લલિત ચોર છે. એ ચોર છે. શેર બજારમાં કાળા ધોળા કરીને લલિતે પૈસા બનાવે, સમજી? અરે જે હોય તે, હા. એની વાઈફ માટે એને મર્સિડીઝ લીધી. મર્સિડીઝ? તમે શું કર્યું? અરે પણ હું લલિતની વાઈફ માટે શું કામ કઈ કરું યાર? અને જો સાંભળ, તને વાંધો ન હોય ને તો મને પણ વાંધો નથી. એકવાર લલિતની વાઈફે મને આંખ પણ મારી હતી. રાહુલના ઇન્ટરવ્યુ લેવાય, છોકરાની એ લાઈફ બની કે આને કહેવાય દુનિયા ઝુકતી હે, ઝુકાને વાલા ચાહીએ. તું કાજુ કતલી આપ. રામ રામ. ખાલી છે. આ જાડીઓ ખાઈ ગયો કે શું? ટેલિફોન નંબર લખીને મોકલ્યો. આ સાલા કમિશનરની બદલી જ કરાવું છું. તું જો હમણાં નંબર લગાડ. તું નંબર બોલતો જરા મને કે. 9892 9892 525252. તું પહેલા નંબર પૂરો કર, પછી જે ફાઈટું એનું શાંતિ છે. નંબરમાં ફાઈટું. ઓહો 52 52 52. कमिश्नर दबंग पंड्या बोल रहा हूँ, ये सब क्या है? पप्पा.
કમિશનરનો દીકરો મને પપ્પા કેમ કે છે? કેમ એટલા બધા ધ્રુજો છો? શું થયું તમને? ઓ ટાઈડ છે ભાઈ, છોતરા પાડી દે એવી. આને થોડીક ઠંડી કહેવાય. ઠંડી તો અમારી મમ્મી ની હતી ને ત્યારે પડતી. આમ ગ્લાસમાં પાણી ભરવા જાવ ને તો બરફ જામી જતો. પરત જમી જતો. હા હે વલી, જો બરફ જામી જતો હોય તો બધું જામી જતું છે ને? હા. બધું એટલે બધું એટલે તારા અને તારા મમ્મીના છેડા પણ. બધી ટાઈટ ઉડી ગઈ. મચ્છરની મારાની આવું કરે છે? ફોન છે ને તમારો કેટલો ભારે થઈ ગયો છે. ક્યારની ઉપાડું છું, ઉપાડતો જ નથી. આ હું નવા ડિંડક ચાલુ કર્યા છે? આગી જા. આ હું છે? ક્યાં વજનદાર છે? આ હળવદ છે. તો પછી હું ક્યારની ફોન કરું છું તો કેમ ઉપાડતા નથી? પણ ઘરમાં ને ઘરમાં એકબીજાને હું ફોન કરવાના હોય? જે હોય એ બહાર આવીને બોલાય ને. પગમાં મહેંદી મૂકી ના, તો મને બહુ ઠંડી લાગે. અરે પણ તો હોઠ સીધા રાખને, એમાં કરવાની શું જરૂર? જે કોઈ તરત કરી નાખે કરી નાખશે, મારું જ કરી નાખશે. તમને ખબર છે આજે ટેલર પાસેથી મારું બ્લાઉઝ પણ લઈ આવ્યો. હવે હાથ થાય છે મંજુ, રસ્તે રખડતા અજાણ્યા માણસ પાસે તું તારા ઊભા થાવ, ઊભા થાવ. મારો શ્વાસ ચડી ગયો. તમે મારી કવિતાની ચોપડી પર બેઠા છો. કવિતાની ચોપડી? ઓહો હો, એટલે હવે તું શું કવિતાઓ વાંચવા લાગી છે? રાજુની નવી રચનાઓ છે. એની જાતને રાજુની રચનાઓ, રામખોર કવિતાઓ લખે છે. શું લખે? તમારી હવેલીનો હું ઓટલો છું. આજો આમ હવેલી હા. અને પછી ઓટલો. એ અમને બધી ખબર છે. ઓ જમાનો બદલાઈ ગયો છે. માણસમાં ખર્ચા બચાવવાની નહીં, કમાણી વધારવાની આવડત હોવી જોઈએ. તું શાંતિ રાખ. આ જે ડ્રામા જુએ છે એ બધા બૈરાઓને પણ તું બગાડીશ. જાત જાતના સપના દેખાડ્યા હતા. દર વર્ષે દાગીના લઈશું, આપણે ફરવા જઈશું. લઈ ગયા છો કે? અરે વાહ, લઈ ગયા છો એટલે શું? ગયા વર્ષે તો ભરૂચ ગયા હતા. શું ભરૂચ? એટલે ભૂલી ગઈ તું? ટ્રેનમાં 20 રૂપિયાની સિંગ અપાવી હતી અને આખા ડબ્બામાં ફોતરા ઉડાડ્યા. સાલી 2 ફોતરા મારી આંખમાં ગયા. હું ભરૂચ ને બદલે વલસાડ ઉતરી ગયો તારે લીધે. બહુ સારું. હા. જાણે બહુ દૂર ગયા હોય. અરે પણ દૂર એટલે શું? માણસને કામ હોય ત્યાં જાય કે સમજતો આગળ નીકળી જાય. મારા ભાણિયાના લગ્ન ભરૂચ હતા તો તને શું ભટિંડા લઈ જાવ? બેસી જાઓ. આ તો બેઠા છીએ જ્યાં ને ત્યાં. ત્રાસ છે ત્રાસ. અરે ભાઈ ત્રાસ છે. હે રામ, પકડજે ગોટિયા, પગ પકડજે, પકડ. પગ તો ઊંચા કરો. અરે સોરી, આ સાલું ડિફિકલ્ટ છે. પકડ ગોટિયા, સાલું પકડ. આ શું કરો છો? શીર્ષાસન. કેમ પગ પર ઉભો રહેવાનો કંટાળો આવ્યો? એ ભગવાન, કઈ થાકી ગઈ ભાઈ, આ વજન ઉચકીને અમાર તો બાવડા દુખી ગયા. બાવડા દુખી ગયા? પહેલવાન જેવી છે ને બાવડા દુખી ગયા. અરે પણ તો તારે મજૂર કરી લેવો તો. હું તમારી રાહ જોતી હતી. આ મજૂરો પણ હું એવા મવાલી થઈ ગયા છે. એકને કીધું પહેલા ઉચકી લે ને 10 રૂપિયા આપીશ, તો મને ઉચકવા ગયો. વોટ? તને ઉચકવા? કોણ હતો એ માણસ? કોણ મને બતાવ. છે ઊંચો પહેલવાન જેવો. પહેલવાન જેવો છે તો જવા દે. ના ના, મવાલીઓ સાથે આપણે ક્યાં બાથાડું? આપણું ખરાબ દેખાય. ફોરગેટ ઇટ. લાવ થેલી લાવ. શું ખરીદે છે આટલું રોજે રોજ? હે ભગવાન. ધીરે. મંજુ, 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 તો તને સંભળાતું નથી? ત્યારથી મને દોડાવે છે અંદરથી બહાર, ઉપરથી નીચે. હવે હું થાકી ગયો છું. મને રનર આપો. મંજુ, હવે હું તને આ છેલ્લી વાર પૂછું છું, મને સાચે સાચું કહી દે, આ ચશ્મીશ છોકરો કોણ છે? અને હવે હું તમને છેલ્લી વાર કહું છું કે એ છે. નાઈ નાઈ નાઈ, એ તારો રાજુ રિલાયન્સ છે. રાજકોટમાં રહેતી મારી ફ્રેન્ડ છે ને બકુલા, એનો ભાઈ છે. ઓ, બકુલાનો ભાઈ છે. તારો કોણ છે? બોલ ને. મારો
ઓલમોસ્ટ ભાઈ જેવો જ છે. ઓલમોસ્ટ ભાઈ એટલે શું અડધી રાખડી બાંધે? જો સાંભળો, એને ટીવી સિરિયલમાં કામ કરવું છે હા. એટલે એણે એનું નામ બદલીને રાજુ રાખ્યું છે. રાજુ જોહર. અરે શું મને ટોપી